ત્યાંથી શાળાએ આવતો નથી, શું થયું? બીમાર છે? બીમાર તો નથી, પણ શું? ભાઈ તમને તો ખબર છે કે તેના પપ્પા અહીંયા નથી રહ્યા, તે દેવ થઈ ગયા છે. હા, પણ તહેવારને તો વાતો સમય થઈ ગયો છે. હમણાં તો શાળાએ નથી મોકલતા. ભાઈ તમને ખબર છે કે મોબાઈલમાં આવે છે ગુજરાતમાં ચલાવો તે વજે થઈ મેને સાની દુકાન બતાવી. શું કહ્યું? સાની દુકાન? એ તમારો સોમુ હજી ઘણો નાનો છે, બહુ જ નાનો છે. તેનું શિક્ષણ ન છોડાવો. ભાઈ મારું પણ માનતું નથી, પણ શું કરું? તમારો સોમુ ભણવામાં પણ હોશિયાર છે. તે 4 વર્ષમાં 10 પાસ કરી અને ડિપ્લોમા કોર્સ કરી અને સારા પૈસા કમાવે. ભાઈ તમે તમારી આંખ કાઢી નાખી. હવે તો વિધવા સહાય પણ મળે છે, તેમાં જરૂરી પત્રકો લઈ આવજો, હું ફોર્મ ભરી. ભાઈ હું કાલથી ચોક્કસ તમને ભણવા મોકલે. અસ્તુ. તમારા બાળકને ધનવાન બનવા માટે નહીં, તમારા બાળકને ધનવાન બનવા માટે નહીં, પરંતુ સુખી બનવા માટે શિક્ષિત કરો, જેથી જ્યારે તેઓ મોટા થશે ત્યારે વસ્તુઓનું મૂલ્ય નહીં પણ કિંમત સમજશે. હવે પછી ऊपर
કેસરિયા 201 રમેશભાઈ સવનિયા તરફથી મળે છે 100 રૂપિયા બાલુભાઈ સિંગોર કેસરિયા તરફથી 1000 રૂપિયા આપણા શિક્ષણ સમિતિના ચેરપર્સનના પ્રતિનિધિ શ્રી ધીરુભાઈ સોલંકી તરફથી મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ 500 રૂપિયા રૂડાભાઈ સિંગોર તરફથી માજી ચેરમેન શ્રી ખૂબ ખૂબ ધન્યવાદ 200 રૂપિયા મોગરી પ્રાથમિક શાળા ગોપાલભાઈ તરફથી 201 રૂપિયા નાથળ પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી વાળા જસીનભાઈ તરફથી મળ્યા છે 251 રૂપિયા આયાભાઈ બામણિયા આચાર્ય પ્રેસિડેન્ટ શાળા દેલવાડા તરફથી 100 રૂપિયા દીપુભાઈ સોલંકી રેવત પ્રાથમિક શાળા 151 બામણિયા નાનુભાઈ ચીની પ્રાથમિક શાળા તરફથી આપણે ભેટ મળેલ છે તમામ દાતાશ્રીઓનો અત્રેથી ખૂબ
આજના આ કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ સર્વપ્રથમ કપિલ સેન્ટર કેસરિયાના આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મંચ પર બિરાજમાન ચેરમેન શ્રીના પ્રતિનિધિ ધીરુભાઈ સોલંકી, ઘોડાતા ગામના અગ્રણીય સરપંચશ્રી તથા મંચ પર બિરાજમાન આગેવાનો, આજના આ કાર્યક્રમમાં બાળકો આપણે શાંતિ રાખીએ. એક જ મિનિટ શાંતિ રાખજો. આજના આ કાર્યક્રમમાં આપ સમક્ષ બોલતા પહેલા આજનો આ કાર્યક્રમ મને વિશેષ એટલા માટે લાગે છે કે ક્યાંય મેં વાલીઓનું પૂજન થતા નથી જોયું. આજે અહીંયા આ શાળામાં વાલીઓનું પૂજન કરી એક અનોખી રાહ સ્પેસ સેન્ટર કેસરિયાએ દીધી છે. માં આ દુનિયામાં મળવી મુશ્કેલ છે. માં એટલો બધો ભારે શબ્દ લાગે છે કે માં મોઢામાંથી બોલીએ તો મોઢું આખું ખુલી છે. માં વિશે બોલતા પહેલા આ જગતની તમામ માતાઓને અંદરથી વંદન કરું છું. એ પછી ગમે તે માતા હોય, પશુ પક્ષી હોય, પ્રાણીઓ હોય, ગમે તે માતા, મા એ મા જ છે, બીજા વગરના વાત. ભલે ભૂલો બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. મેં અને તમે ડિસ્કવરી ચેનલ આવતા એમાં જોઈએ છીએ કે માનો પ્રેમ પશુઓમાં કેવો છે. મગરને એક જ બાઇટ 550 પાઉન્ડ વજનથી આ બાઇટ એટલે કે બટકું ભરે છે. ગમે એવું સશક્ત પ્રાણી હોય એને ગમે એવા એના હાડકા ધરાવતા હોય, એક જ બટકાની અંદર હાડકાના બે ભાગ કરી નાખે એવી તાકાત સાથે એ બટકું ભરે છે. પણ એ જ માં જ્યારે પોતાના બચ્ચાને જમીન ઉપરથી પાણીમાં મૂકવા જાય, એ જ દાંત હોય છે, એ જ માં હોય છે, એ જ એનું બાઇટ હોય છે. કેટલી સરળતાથી મૂકે છે. આ માનો પ્રેમ બતાવે. માં વિશે બોલતા પહેલા હું ટૂંકો પડ્યો. માં એ માં, બીજા વગેરેના વાલ. માં સાથે કોઈને આ દુનિયામાં સરખામણી થઈ જ નથી શકી. એટલે તો ઈશ્વરે પૃથ્વી ઉપર દરેક એના ભક્તોને દર્શન ના આપી શકે એના માટે થઈને એને પૃથ્વી ઉપર માનું શોધ્યું. આ માં એ જ્યારે બાળકો મોટા થઈ એટલે વૃદ્ધાશ્રમે મૂકવા જાય ને ત્યારે આપણો જીવ બળી જાય કે જે મા બાપે તમારા નાનપણની અંદર તમામ લાડકોડ પૂરા કર્યા ત્યારે તમે જ્યારે માનું ધાવણ થતા હો ત્યારે તમને પેટમાં ન દુખે એના માટે થઈને મા પોતે કરવું થતી હોય. આ મા બાપને આપણે મોટા થઈને વિસરી જઈએ એ તો ખરેખર બહુ મુશ્કેલ થઈ ભરેલી વાત છે. ની માં ને આપણે નાની માં કહીએ એટલા માટે કે માની દુનિયામાં કોઈની સાથે તુલના નથી થઈ શકતી. એક એરલાઇન્સની જાહેરાત મેં તમે બધાએ જોઈ છે. એક નાનું બાળક એરલાઇન્સની અંદર એક મમ્મી બેઠા છે એના ખોળામાં, એટલે માનો ખોળો કેટલી હદે સલામત છે બાળક માટે એ આ એરલાઇન્સની જાહેરાત આપણને કહી જાય છે. મા વિશે બોલતા વિચારવું તો અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. ધોરણ 8ના બાળકોનો વિદાય કાર્યક્રમ છે. અહીંયા વાર્ષિક ઉત્સવ છે અને વાલી સંમેલન એમ 3 જાતના પ્રોગ્રામ છે. ધોરણ 8ના બાળકોને થોડી શીખ આપી દો કે બાળકો તમે ભણવાનું કોઈ છોડશો. ભણવાથી માણસને ઉપરવાળાએ 2 આંખ આપી છે અને ભણવાથી 2 આંખ આવે એટલે 4 આંખ થાય છે. આ 4 આંખથી તમે આ દુનિયાની અંદર સૃષ્ટિનો વિહાર કરી શકો છો. આ સૃષ્ટિને માણી શકો છો, જોઈ શકો છો અને અનુભવી શકો છો. વિશેષ તો આ બહેનો વધારે છે, બાળકીઓ વધારે છે. બહેનો તમને આઝાદી પહેલાંની વાત કરું. ભારત આઝાદ થયું એ પહેલાં કન્યા શિક્ષણ 3 રાજ્યની અંદર ફરજિયાત હતું. જૂનું ગાયકવાડ સ્ટેટ, જૂનું ગોંડલ સ્ટેટ અને જૂનું ભાવનગર સ્ટેટ. આ 3 રાજ્યની અંદર કન્યા શિક્ષણ ફરજિયાત હતું. જો દીકરીને અભ્યાસ ન કરાવે ને એના મા બાપને ચોરે પકડી દંડ કરાવતા. આને કારણે આજે તમે બાજુમાં જુઓ તમારું કોળીના
જૂનો ગાયકવાડ સ્ટેટનો એક ભાગ છે. આજે શિક્ષણનું પ્રમાણ કેટલું ઊંચું, એની સામે ઉન્નત અવલોકન કરવું તો શિક્ષણનું પ્રમાણ કેટલું નીચે. જેની આ રાજ્યનો એક જ સિદ્ધાંત હતો કે જેની માં ભણેલી હોય ને એના બાળકને કોઈની ભણાવવા જ નહીં પડે. એટલા માટે થઈને કન્યા શિક્ષણ ફરજિયાત છે. હવે આજે 10 ધોરણ સુધી તો હજુ શિક્ષણ તમારા બાળકોને આપવું. બાળકીઓને ખાસ સૂચના કે કોઈ બાળકી અભ્યાસ પૈસાના માટે ન છોડે. કોઈ ગરીબ પરિસ્થિતિ હોય તો આચાર્ય પેશન્ટ અમીરભાઈ અમારા છે એને મેં વાત કરી છે કે કોઈ એક બાળકીને એના અભ્યાસ ધોરણ 10 સુધી હું દત્તક લેવા તૈયાર છું. એના માટે થઈ અને એને પાસની સગવડતા, એના પાઠ્યપુસ્તકો, એને ડ્રેસ અને સ્કૂલની ફી ધોરણ 10 સુધી એક બાળકીને આપવા હું તૈયાર થાઉં છું. અને આને કારણે એક શિક્ષણનું પ્રમાણ બાળકોમાં વધે એ મારો આશય છે. અને મેં તમને વાત કરી કે જેની માં ભણેલી હોય એના બાળકોને ભણવા નથી પડતા. ભણવાનું લક્ષ્ય ફક્ત નોકરી મળવી એવો નથી. આપણે માનીએ છીએ કે ભણવાથી ક્યાંય નોકરી મળે અથવા તો કેટલા પ્રયત્ન કરીએ ત્યારે નોકરી મળે, પણ એવું નથી. ભણવાથી શિક્ષણ માણસને આવે છે. આજે આ તમારી જ બાળકી છે, એ ભણશે, એ મોટા મહાપુરુષના સંતોના ચરિત્રો પુસ્તકો વાંચશે તો એનામાં ઓટોમેટિક એને ખ્યાલ આવશે કે મારે સાસરે જઈ માતા પિતાની સાથે કેવું વર્તન કરવાનું છે, સાસુ સસરાની સાથે કેવી રીતે વર્તન કરવાનું છે, અમારો દિયર થાય એની સાથે કેવી રીતે વર્તન કરવાનું છે. આ બધું શિક્ષણનો એક ભાગ છે. અને આ ભાગને હિસાબે એને 4 આંખ આવે છે. કહેવત છે ને કે ભણેલા અને અભણ એમાં આટલો ફેર. તો ખાસ વિનંતી કે તમારા બાળકોને અને ખાસ તો બાળકીઓને શિક્ષણ આપો. વધુ ન કહેતા આજના કાર્યક્રમમાં બોલવાની તક આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.